સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશે જલારામ બાપા પર કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત પડ્યો છે। જ્ઞાન પ્રકાશે પોતાની ભૂલ સ્વીકારીને લોહાણા સમાજની માફી માંગી લેતા વીરપુરમાં વેપારીઓએ વિરોધ પાછો ખેંચી લીધો છે। વેપારીઓએ દુકાન ધંધા ખોલી નાખતા વીરપુરની બજાર ફરીથી ધમધમી થઈ છે। તો વેપારીઓએ કહે છે કે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેને વિડીયો કોન્ફરન્સથી માફી માંગી છે અને ફરીથી આવી ઘટના નહીં ઘટે તેવી બાહેધરી પણ આપી છે, જેથી વીરપુર ગાદીપતિ રઘુરામ બાપાએ વેપારીઓને દુકાનો ખોલવા અપીલ કરી હતી। જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી હતી એ ટિપ્પણીનો સુખદ અંત આવી ગયો છે। ગઈકાલે સાંજે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજના અખિલ ગુજરાત યોગેશભાઈ ઉનડકટ સાથે દેવપ્રસાદ સ્વામીએ અમે અમારાથી આ ભૂલ થઈ છે એવી માફી માંગી લીધી છે અને સાથે સાથે કહ્યું છે કે સમયની અનુકૂળતા મુજબ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી જઈશે। આ ભૂલ થઈ, આવી ભૂલ બીજી વાર નહીં કરીએ આવું પણ દેવ સ્વરૂપ સ્વામીએ કીધું છે। એટલે જલારામ બાપાના ભક્તોમાં, વીરપુરના તમામ વેપારીઓમાં અને ગ્રામજનોમાં અને ભક્તજનોમાં આનો સુખદ અંત આવી ગયો છે। ખરેખર જે સ્વામી દ્વારા જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે ખરેખર શંકાસ્પદ અને જે કહેવાય ને કે એકદમ ખરાબ કાઢે જે ટિપ્પણી કરાયેલી છે, જે વાસ્તવમાં ખરેખર જે ઉલ્લેખ કરવામાં આવેલો છે તે તદ્દન ખોટો ઉલ્લેખ કરેલો છે। વીરપુર ગ્રામ પંચાયત દ્વારા જે મીટિંગ યોજાયેલી હતી એમાં એ નક્કી થયું હતું કે આ 2 દિવસ ગ્રામજનોએ દુકાન બંધ રાખવાની છે। એ દરમિયાન બધા ગ્રામજનોએ દુકાન બંધ પણ પાડવાનો નિર્ણય કર્યો હતો, પણ અત્યારે મંદિર દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું છે કે અમને અત્યારે કોઈ તકલીફ છે નહીં, કેમ કે સ્વામીએ જે કરેલી ટિપ્પણી હતી એની ભૂલ એ લોકોએ સ્વીકારી લીધી છે। એટલે મંદિર તરફથી આજે માફી છે ને સ્વીકારવામાં આવી છે ને વીરપુરના તમામ ગ્રામજનો અને ધંધાદારોએ આજથી વીરપુરને પાછું સંપૂર્ણપણે ચાલુ કરીને આજે રોષ છે એને શાંત કરી અને બાપાનું નામ લઈને બધું કન્ટિન્યુ આગળ ચાલુ કરી દેવામાં આવ્યું છે। આંબરોલીના એક સ્વામી દ્વારા છે તે જલારામ બાપા ઉપર છે તે ટિપ્પણી કરવામાં આવી હતી। ટિપ્પણીને લઈને છે જલારામ વાસીઓ અને દુકાનદારો અને ગ્રામ લોકોમાં છે એક આક્રોશ જોવા મળી રહ્યો હતો। ત્યારે કાલે ગ્રામ પંચાયત ખાતે છે તે 11 કલાકે છે તે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મીટિંગની અંદર છે ત્યારે 2 દિવસ દુકાનો છે તે સંપૂર્ણ રીતે બંધ રહેશે એવું જાણવા મળ્યું હતું। ત્યારબાદ છે વેપારીઓ દ્વારા છે તે દુકાનો પણ છે તે બંધ રાખવામાં આવી હતી। ત્યારે કાલે રાતના સમયે રઘુવીર સમાજના આગેવાનો દ્વારા છે તે એક સ્વામી દ્વારા એક વિડીયો કોલ માં જે વિડીયો કોલ દ્વારા છે એક માફી પણ માંગવામાં આવી હતી, લેખિતમાં પણ માફી માંગવામાં આવી હતી। ત્યારબાદ છે કાલ રાત્રિના સમયે એક નિયમ લેવામાં આવ્યો છે કે આજે વીરપુર છે તે સજ્જ છે એ ખુલ્લું રાખવામાં આવશે। ત્યારે તમને સીધા જે દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરી કે જે વેપારીનો જે જલારામ બાપાને જે ટિપ્પણી કરી હતી જે દુઃખદ અંત હતું તેનો સુખદ છે અંત આવ્યો છે। ત્યારબાદ છે આજે વેપાર જે વીરપુરની બજારો છે તે વીરપુરની બજારોની દુકાનો છે તે ખુલ્લી મૂકવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે ટિપ્પણીને લઈને સ્વામી દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક માફી પણ માંગવામાં આવી છે, લેખિતમાં પણ માફી માંગવામાં આવી છે, વિડીયો કોલમાં પણ માફી માંગવામાં આવી છે અને વિડીયો વાયરલ કરીને પણ માફી માંગવામાં આવી છે। ત્યારબાદ છે તે રઘુવંશી સમાજના આગેવાનો જે વીરપુરના જે દુકાનદારો છે, વીરપુરના રહેવાસીઓ છે એ લોકોમાં છે તે સુખદ અંત આવ્યો હોય તેવું લાગ્યું છે। ત્યારે આજે જ સવારથી છે દુકાનો છે તે બધી દુકાનો છે હાલ સવારથી જ ખુલી ગઈ છે અને જે પોતાના ધંધા રોજગારો છે તે ફરી ચાલુ થઈ ચુક્યા છે। વિક્રમસિંહ ચુડાસમા, VTV ન્યૂઝ, જેતપુર।